વલસાડ જિલ્લાના અંડરગોટા ગામ ખાતે છેલ્લા 4 મહિનાથી શાળામાં શિક્ષક જ હાજર નથી। પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનું ભણતર અહીંયા અંધકારમય થઈ ચૂક્યું છે। છેલ્લા 4 મહિનાથી શાળામાં ધોરણ 6, 7 અને 8માં સંસ્કૃત અને ગુજરાત ભણાવતા શિક્ષક શાળામાં હાજર ન રહેતા વિદ્યાર્થીઓનું ભણતર અટકી ગયું છે। ગામના સરપંચ તથા વાલીઓએ શાળામાં આ અંગે પૂછપરછ કરતા શિક્ષક ભાર્ગવ કુમાર પંડ્યા રજા પર હોવાનું જાણવા મળ્યું, જેને લઈને વાલીઓમાં પણ રોષ જોવા મળ્યો। ભાર્ગવ કુમાર પંડ્યાથી વોટ્સએપથી રજા માટે જાણ કરવામાં આવી, જેને લઈ વાલીઓ હવે પોતાના વિદ્યાર્થીઓને અન્ય શાળામાં મૂકવા માટે મજબૂર બન્યા હોવાનું બહાર આવ્યું છે। એક સાહેબ છે ઘણા સમયથી હાજર નથી, તો વાલીઓ દ્વારા જાણ કરવામાં આવી અમને। તો તપાસ દ્વારા સ્કૂલમાં તપાસ દ્વારા એવી જાણ થઈ કે એ સાહેબ કપાત રજા પર છે અને આજે 4 મહિનાથી હાજર નથી। હવે અમારા સરપંચશ્રીએ અને ઘણી બધી ફરિયાદો કરી, અગાડી લખાણમાં પણ આપ્યું છે અને એ સાહેબનો નિર્ણય હજુ આવ્યો નથી અને વિદ્યાર્થીઓનું ભણતર બગડે છે। આપણે તો શિક્ષક કઈ કામ ટકી બહાર ગયા ખબર નથી। સ્કૂલમાં તપાસ કરી તેમાં ભાર્ગવ પંડ્યા એ કપાત પગાર પર વોટ્સઅપ દ્વારા જાણ કરીને કશે બહાર ગયા છે। આજે 4 મહિનાથી સ્કૂલે જ પડેલી છે। 6, 7 ને 8 સંસ્કૃત ગુજરાતી। સમસ્યામાં એવું કે એક ટીચર છે ને તે છેલ્લા 4 માસથી આવતા નથી, એટલે બાળકોને ભણવાની તકલીફ પડે એમ। હવે એ કપાત પગાર પર ગયેલો છે એવી જાણ મળી, પણ બીજી કોઈ માહિતી નથી એમ। એ ભાર્ગવભાઈ 6, 7 ને 8 ને ભણાવે છે। હવે એમાં એની જગ્યા પર બીજો કોઈ ટીચર નથી, એટલે બાળકોને એ ભણતરમાં એ લોકો પાછળ છે। એટલા જે ભાર્ગવ જે સર છે ને એ હવે આના હાથે બીજી રાખી જતા રહ્યા છે। આ અમને સ્કૂલ માંથી જાણવાનું મળે, પછી અમે કેવું પડે। તો સંદીપભાઈને અમે વાત કરી તો સંદીપભાઈએ કીધું કે ભાઈ આ રીતે છે, પછી એ જતા રહેલા છે। હવે એના જગ્યાએ બીજો કઈ સર આવે તો અમારે સારું, કારણ કે અમારા છોકરાનું ભણતરનું તો પેલું જ ને, ઘડી રાખી જાયા કરે તો અમારે શું કરવું। ભાર્ગવભાઈ પાંડ્યા કરીને એ ધોરણ 6, 7 ને 8માં ભણાવે છે। એનો વિષય છે ગુજરાતી અને સંસ્કૃત, ને મારો છોકરો 6ઠ્ઠા ધોરણમાં ભણે છે। એમાં અમારી તકલીફમાં એવું છે કે હું છોકરાને એક દિવસે પૂછ્યું, છોકરા નોટ બતાવ, ચોપડી બતાવવાની, તો બતાવી તો નોટ ચોપડી એકદમ કોરી જ છે। તો મેં પૂછ્યું આ કેમ? તો એમણે કીધું કે અમારા સર નથી આવતા। તો મેં પૂછ્યું કેમ, કાના કારણે? તો સર રજા પર છે એમ। તો હું સ્કૂલમાં આવીને તપાસ કરી અને ટીચર લોકોને પૂછ્યું, ટીચર આ સર નથી આવતા એનું કારણ? એ ટીચર લોકો એમ કીધું કે સર ગયેલા છે બહાર। તો અમે પૂછ્યું કે એમને જાણ કરી, તો કે જવાબ નહીં આપ્યો એમને। પછી થોડાક સમય પછી એવો જવાબ મળ્યો કે વોટ્સઅપ દ્વારા રજા લીધેલી છે કપાત પગાર દ્વારા।